જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર્વાવતારી આરાધ્યષ્ટદેવ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપે લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં આપણા સૌના આલોક અને પરલોકમાં હિત અર્થે ભગવાન સ્વામિનારાયણે ફરેણીમાં ઉદ્ઘોષ કરેલ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યના પુણ્યાવસરે નિજ મંદિરમાં બિરાજમાન દેવોની શણગાર આરતી કરી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી વતી પૂજ્ય લાલજી મહારાજ અને સૌ સંતોએ મંત્રનું પૂજન અભિષેક કર્યો. અને અત્યારે આપણે આ મહામંત્રની ઉજવણીની સભામાં શ્રી વલ્લભ સ્વામી, ધર્મજીવન સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, સંત સ્વામી વગેરે સૌ સંતો, જગદીશભાઈ, વિઠ્ઠલ ભગત વગેરે પાર્ષદો, સ્વામિનારાયણ મંત્ર છે ને એ મંત્ર તો છે જ, સાથે 100 તાળાને એક જ ચાવી. તકલીફમાં મુકાઈ જઈએ ને કોઈ રસ્તો ના જડતો હોય, બધેથી દરવાજા બંધ હોય, ત્યારે બધા જ દરવાજા ખોલવાની તાકાત કોઈ ચાવીમાં હોય ને તો એ સ્વામિનારાયણ મહામંત્રના જપ રૂપ ચાવીમાં તાકાત છે. ગમે એવી આપત્તિ હોય તો એ મંત્રથી છૂટી જાય. અને એવું કહેવામાં આવે છે કે મંત્ર જપવો હોય ત્યારે મન સ્થિર થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ બધુંય થવું જોઈએ. પણ બધુંય થતું હોય તો આપત્તિ આવે જ નહીં ને. આપત્તિ આવે છે એનો અર્થ બધું નહીં થતું. પણ એક પ્રેક્ટિકલ પ્રયોગ કરજો. ધીરે ધીરે નહીં, જોર જોરથી બોલવા મળો ને, સ્વામિનારાયણ 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 એમ જોર જોરથી બોલવા મળો ને એટલે ઓટોમેટિક બીજું બધું કટ થઈ જાય ને એક મંત્ર જ રહે. આપણે આપણા જીવનમાં સુખ આવે ત્યારે કોઈને કોઈની જરૂર હોતી નથી. આ દુનિયાનો નિયમ છે. સારું હોય ત્યારે બધાય ભાઈ ભાઈ કરતા આવે. તકલીફ પડે ત્યારે કોઈ મદદ કરવાવાળું હોય તો એ ભગવાન છે. અને એક વાત, બીજી વાત તમને કહું, આપણે એવું દુઃખ નહીં લગાડવાનું જમાનો બગડી ગયો છે, હવે કોઈનું નથી, એવું રડવાનું નહીં. પહેલેથી નિયમ ચાલ્યો આવે છે. અને ભગવાનનો તો એક ચોખ્ખો ને ચટ નિયમ છે. ભગવાનના નિયમમાં કોઈ દી કોઈ ફેરફાર થયો નથી. એનો નિયમ એવો છે, બધાને છોડી અને મને યાદ કરો ત્યારે હું તમારી મદદ કરીશ. દાખલા તરીકે દ્રૌપદીજીને પેલી પાંડવોએ જે સભા કરી હતી, ના પાંડવોએ નહીં, બધાએ ભેગા થઈને સભા કરી હતી, મહાભારતમાં આવે છે ને. અને પેલી જુગાર રમ્યા અને હારી ગયા ને પછી દ્રૌપદીને બોલાવ્યા. દ્રૌપદી આવ્યા તો ખરા, ખેંચીને લઈ આવ્યા, પણ એને એમ હતું અહીંયા ભીમ છે, અર્જુન છે, અરે બધાથી મોટા ભીષ્મ પિતા છે, આ છે, વિદુર છે, બધા બહુ છે, એટલે આપણને કંઈ વાંધો આવશે નહીં. છતાંય દુઃશાસને દુસ્સાહસ કર્યું. ત્યારે દ્રૌપદીને યાદ આવ્યું કે અત્યારે આ કોઈ કામ લાગતા નથી. હે દ્વારકાવાસી ક્વાસી, દ્વારકાવાસી ક્યાં છો? આટલો શબ્દ નીકળ્યો. બધાને ભૂલીને દ્રૌપદીજીએ ભગવાનને યાદ કર્યા, ભગવાન હાજર થઈ ગયા. સમજવાનું એટલું છે, સુખ આવે કે દુઃખ આવે, આપણને જ્યારે એમ લાગે કે ભગવાનની મારે જરૂર છે ત્યારે નામ એક એવી તાકાત છે કે નામ લ્યો એટલે માણસ હાજર થાય. આમાંથી હું કહું ઘનશ્યામ તો 3 ઘનશ્યામ બેઠા હોય તો 3 ઊંચું થાય, ઊંચા જોવે. મને કીધું આ માણસનો આટલો સ્વભાવ છે તો ભગવાન તો કહીને ગયા છે. એટલે જ્યારે આપણને એવું લાગે કે કંઈક તકલીફ છે તો શાંત ચિત્તે લેવાય તો બેસ્ટ. ચાલતા ચાલતા લેવાય તોય ચિંતા નહીં. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, પવિત્ર દેહે અપવિત્ર દેહે તેનામ નિત્ય સ્મરવું સ્નેહે. વિહારીલાલજી મહારાજે એમ લખ્યું છે, ગમે તે સ્થિતિમાં ઈષ્ટદેવના નામનું સ્મરણ કરવું. અને આજે ખુશી એ વાતની છે, છેલ્લા ઘણા વર્ષોથી
આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજધાની રૂપ વડતાલ ધામમાં સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યની ખૂબ દિવ્ય અને ભવ્ય ઉજવણી થાય છે. બધા મંત્ર લેખન કરે છે, મંત્રનો અભિષેક કરે છે, મંત્રની પૂજા કરે છે. આ બધી જ વ્યવસ્થા આપણા શ્યામવલ્લભ સ્વામી અને અહીંયા રહીને ભણતા વિદ્યાર્થીઓ કરે છે. તાળીઓના નાદથી અમને વંદન કરીએ. જે શ્રીવલ્લભ સ્વામી વગેરે સંતોના આશીર્વાદ આ વિદ્યાર્થીઓ અને સંતો ઉપર રહે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.